બગદાણા વિવાદ હજુ શાંત પડ્યો નથી અને હવે આ મામલે વધુ એક નવો વળાંક સામે આવ્યો છે. બગદાણામાં નવનીત બાલદિયા પર થયેલા હુમલાના કેસમાં આજે નવનીતભાઈ મહુવા કોર્ટ મુખ્ય આરોપી જયરાજ આહિરની જામીન અરજી સામે વાંધા અરજી કરવા પહોંચ્યા છે. કોળી સમાજમાં હજુ પણ આ મામલે રોષ યથાવત જોવા મળી રહ્યો છે અને નવનીત બાલદિયાનું કોર્ટમાં જવું આ કેસને ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં લઈ આવ્યું છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. બગદાણામાં કોળી સમાજના યુવક નવનીત બાલદિયા પર થયેલા હુમલાનો વિવાદ રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. શરૂઆતમાં પોલીસ પર આરોપીઓ સુધી ન પહોંચવાના આક્ષેપો લાગ્યા હતા, જેના કારણે કોળી સમાજ રસ્તા પર ઉતરી ન્યાયની માંગણી કરી હતી અને આગેવાનો તેમજ ધારાસભ્યોની રજૂઆતો બાદ આખરે એસઆઈટીની નિમણૂક કરવામાં આવી હતી અને કોળી સમાજની મુખ્ય માંગ પ્રમાણે જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ કોળી સમાજ દ્વારા તત્કાલીન પીઆઈ ડાંગર સામે કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી હતી અને આ સમગ્ર કેસ દરમિયાન નવનીત બાલદિયા દ્વારા જેલ વિભાગ પર પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા કે આરોપીઓને જેલમાં વીઆઈપી સુવિધા આપવામાં આવી રહી છે. આ દરમિયાન હવે વધુ એક મહત્વનો વળાંક સામે આવ્યો છે, કારણ કે આજે નવનીત બાલદિયા મહુવા કોર્ટ પહોંચ્યા હતા અને જયરાજ આહિરની જામીન અરજી સામે વાંધા અરજી રજૂ કરી છે. નવનીત બાલદિયાનો આરોપ છે કે જો જયરાજ આહિરની જામીન મળશે તો પુરાવાઓને નુકસાન પહોંચાડી શકાય છે અને કેસની તપાસને અસર પડી શકે છે. સાંભળો તેમણે શું કહ્યું. જે આરોપીએ જામીન અરજી મૂકી છે એ બાબતે અમારે લીગલ ટીમ દ્વારા જે વાંધા રજૂ કરવાના છે જામીન અરજી, એના માટે અમે આજે આવેલા છીએ. તો આગળના શું પ્રશ્નો હશે? તે જામીન અરજી બારામાં કોઈ આપની વાંધા અરજી કે શું? હા, વાંધા અરજી અમે રજૂ કરવાના છે ને નામદાર કોર્ટમાં. તો શું આપના આક્ષેપો છે? આક્ષેપો તો એ જે અમારા લીગલ ટીમ દ્વારા અને અમે રજૂ કરેલા છે લેખિતમાં. આપને કેટલા વાગ્યાનો ટાઈમ આપવામાં આવ્યો હતો? 3 વાગ્યાનો ટાઈમ છે. 3 વાગ્યા સાહેબે હાજર થવાનો ટાઈમ છે. તો શું કાંઈ નવા કાંઈ પુરાવા આપ રજૂ કરવાના છો એવું કાંઈ? કોર્ટમાં નો રજૂ નવા પુરાવા હોય ને તો વકીલ દ્વારા એ તો જે લેખિતમાં છે બધું તૈયાર કરેલું બરાબર, અને જે કાંઈ એવું પડે એ આપ્યું છે. ટૂંકમાં અત્યારે જે 8 આરોપીને જે જામીન મળ્યા છે તે બારામાં તે આપે વાંધા અરજી મૂકી હોય એવું? અને જે નવા મૂક્યા છે ને અત્યારે જામીન એ બારામાં, અને જે જૂના છે એમને તમે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાની છે. બગદાણા વિવાદ હજુ પૂર્ણ થયો નથી અને કોળી સમાજમાં હજુ પણ અસંતોષ જોવા મળી રહ્યો છે, કારણ કે તેમની ઘણી માંગો હજુ અધૂરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પોલીસની ભૂમિકા અને તપાસને લઈને પણ અવારનવાર સવાલ ઊભા થઈ રહ્યા છે અને નવનીત બાલદિયા દ્વારા સતત કરવામાં આવતા આક્ષેપો આ મામલાને વારંવાર નવા વળાંકો આપી રહ્યો છે. હવે સૌથી મહત્વનો સવાલ એ છે કે કોર્ટ આ વાંધા અરજી પર શું નિર્ણય લેશે અને જો જયરાજ આહિરની જામીન અરજી અંગે કોઈ મહત્વનો નિર્ણય આવે તો આ મામલો ફરી એકવાર વધુ ગરમાઈ શકે છે. તમારું શું મંતવ્ય છે તે અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. સોમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.